ચૂંટણી જીત્યા બાદ જગદીશ વિશ્વકર્માએ માં અંબાના દ્વારે માથું ટેકવ્યું, કહ્યું કે બનાસકાંઠા જીત્યા એટલે ગુજરાત જીત્યા બરાબર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીત્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ શક્તિપીઠ અંબાજી ખાતે માના દર્શન કર્યા હતા। માના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કરી વિજયનો હર્ષ વ્યક્ત કર્યો। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ તેમણે મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજની ગાદીએ જઈ આશીર્વાદ મેળવ્યા હતા। જે બાદ પાલનપુર ખાતે બનાસ વિજયોત્સવ સમારંભમાં હાજરી આપી હતી। અહીં લોકોને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પર અને દાતા કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કર્યા અને કહ્યું કે ધારાસભ્ય એમના દીકરાની સીટ બચાવી શક્યા નથી તો બનાસમાં જીત્યા એટલે ઈડરિયો ગઢ જીત્યા બરાબર હોવાનું કહ્યું। એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે। આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું। તમે જ્ઞાતિમાં વાદ વિવાદ કરાવો, મોહલ્લામાં વિવાદ કરાવો, અમારી છાપી જેવી સીટ જો જીતી શકતા હોય એટલે આખું બનાસ જીતી જઈએ એવું કહેવાય કે વિકાસની જે લહેર ચાલી છે એ લહેર તમે મિત્રો સાબિત કર્યું છે। આ ગુજરાતની 6.5 કરોડ જનતાએ બનાસમાં જીત્યા એટલે એવું થાય કે ઈડરિયું ગઢ જીત્યા બરોબર છે મિત્રો।